વાળા પાસેથી લઈ આવે, પોરબંદર વાળા પાસેથી લઈ આવે અને આપણા સુધી એ દવા પહોંચાડે. એટલે અશોકભાઈ જે વોટ્સઅપમાં દવાના ભાવ ને સાથે જે ફરતું કરતા હતા, એટલે ઘણા બધા લોકોને એમને તકલીફો પડી. સરાવાળા લગભગ વેપારીઓએ અશોકભાઈની ત્યાં કણે સુરનગર ખેડૂત વિભાગમાં જે આનું આવતું હોય એમાં કમ્પ્લેન્ટ વાત કરી કે અશોકભાઈ વગર લાયસન્સે દવા વેચે છે, સમજ્યા? એટલે એ લાયસન્સવાળા અહીંયા આવ્યા અને અશોકભાઈની રીતે જવાબ દીધા કે તમારા ઉપર એફઆઈઆર થાય છે. અશોકભાઈ કે કંઈ વાંધો નહીં, એફઆઈઆર થાય તો કરી નાખો. પછી એમને તાત્કાલિક ધોરણે જે કાંઈ લાયસન્સ લેવાનું હતું એ બધું અત્યારે મેળવી લીધું. એટલે હવે એ કાંઈ દુકાન બંધ થઈ જવાની કે એવી કાંઈ ઉપાય નથી. એટલે મૂળ વાત એ છે કે ખેડૂતો આના વિશે જાગૃત થાય. હવે આ અશોકભાઈ એક સસ્તી આપતા છે તો બીજાને ઓટોમેટિક આપવી પડશે. એવું નથી કે તમે અશોકભાઈ પાસે દવા લો, પણ અશોકભાઈ પાસેથી તમે થોડીક આના વિશે ને વધારે લાગતું હોય તો થોડીક માહિતી લેવાની કે તમારે જે કોઈ વેપારી છે તમને 12 મહિના ઉધાર આપ્યું હોય તો તમારે અહીંયા લેવી પડે, બરાબર? એની ના નથી, અશોકભાઈ પાસે લેવી જરૂરી નથી. અશોકભાઈની સલાહ લો કે ભાઈ આ દવા છે, આનો શું ભાવ છે, તમે કેટલામાં આપો, અને હું અત્યારે જાને પાસે લઉં છું એ મને કેટલામાં લો, તમને ડિફરન્સ ખબર પડશે. બાકી અત્યાર સુધી આવું કોઈએ કર્યું નથી. આવું અત્યાર સુધી કોઈ મને નથી જોવામાં આવ્યું. કદાચ તમને જોવામાં આવ્યું તો ખબર નથી. હવે હું વધારે કાંઈ નહીં કહું અને આપણે અશોકભાઈને જ કહેવી કે જે લગતી માહિતી જે રહે ભાવ સાથેની એ તમને આપે. આભાર.